તો આજે આપણે વાત કરીશું ગુજરાતની એક એવી જગ્યા જે રણમાંથી રત્ન બની. આ કોઈ સામાન્ય વાર્તા નથી. ખરેખર તો એ સમજવાની વાત છે કે ભૌગોલિક મુશ્કેલીઓને આર્થિક તાકાતમાં કેવી રીતે બદલી શકાય. ચાલો આખી સફરને ઊંડાણપૂર્વક જોઈએ. આપણે જે વાત કરવાના છીએ એ ટેક્સ્ટ બુકની ગુજરાત જીકે ઈ-બુક અને બીજા સ્રોતો પર આધારિત છે. પણ મૂળ સવાલ એ છે કે જે પ્રદેશ એક બાજુ સૂકાભટ રણ માટે ઓળખાય અને બીજી બાજુ એવા ચોમાસા માટે જેનું કોઈ ઠેકાણું નથી, એ ભારતનું આર્થિક એન્જિન કેવી રીતે બની ગયું? અને આ સવાલ જ તમે જુઓ ગુજરાતની આખી કહાણીનો નિચોડ છે. આ વાત છે પડકારોની અને એના જવાબોની. કેવી રીતે કુદરતે ઊભી કરેલી દિવાલોને માણસે પોતાની બુદ્ધિ અને મહેનતથી તકોના દરવાજા બનાવી દીધા. તો ચાલો શરૂઆત કરીએ એકદમ પાયાથી, ગુજરાતની કુદરતી પરિસ્થિતિથી. કારણ કે અહીંની જમીન અને હવામાન જ એની સૌથી મોટી મુશ્કેલી પણ છે અને સૌથી મોટી તાકાત પણ. પહેલાં તો એ સમજી લઈએ કે ગુજરાત એટલે કોઈ એક સરખો પ્રદેશ નહીં. અહીં મુખ્યત્વે 3 અલગ અલગ હવામાન ઝોન છે. એક છે દરિયાકિનારાનો ભીનો વિસ્તાર, પછી વચ્ચે આવે છે અર્ધ સૂકો પ્રદેશ અને છેલ્લે કચ્છનું રણ, જ્યાં ગરમી પણ આકરી અને ઠંડી પણ. હવે વિચારો, આટલી બધી વિવિધતા એટલે ખેતીથી લઈને પાણી અને રહેણીકરણી સુધી બધે જ પડકારો. અને તાપમાનનો ફેરફાર તો જુઓ. ઉનાળામાં પારો 45 ડિગ્રી સુધી પહોંચી જાય. કાળઝાળ ગરમી જે પાણીની ભયંકર તંગી ઊભી કરે. અને બીજી બાજુ શિયાળો એકદમ આરામદાયક. આટલો બધો તફાવત હોય ને એટલે પાણીનું મેનેજમેન્ટ કરવું એ કોઈ નાની સૂની વાત નથી. પછી આવે છે ચોમાસું, જે ગુજરાત માટે વરદાન પણ છે અને શ્રાપ પણ. જૂનથી સપ્ટેમ્બર વચ્ચે સરેરાશ 900 મિલીમીટર વરસાદ પડે. ખેતી માટે તો આ જીવાદોરી છે, પણ ઘણીવાર એટલો બધો વરસાદ આવે કે વિનાશક પૂર બધું જ તબાહ કરી નાખે. જાનમાલનું ભારે નુકસાન થાય. અને હવે આ જે કુદરતી ચક્ર હતું ને, એ પણ ગડબડ થઈ રહ્યું છે. ક્લાઇમેટ ચેન્જને લીધે ગરમીના મોજા, વાવાઝોડા અને વરસાદની અનિયમિતતા બધું જ વધી રહ્યું છે. આ ગુજરાતના ભવિષ્ય માટે એક નવો અને કદાચ સૌથી મોટો પડકાર છે. તો સવાલ એ થાય કે આટલા બધા કુદરતી પડકારો સામે ગુજરાતે કર્યું શું? વેલ, જવાબ છે પાણીને કાબૂમાં લેવાનો. અને એના માટે ઉપયોગ થયો જબરદસ્ત એન્જિનિયરિંગનો. અને આ એન્જિનિયરિંગનો પાયો શું હતો? ડેમ. આ બહુહેતુક સ્ટ્રક્ચર્સ બનાવવામાં આવ્યા, જેથી ચોમાસાનું પાણી સ્ટોર કરી શકાય, ખેતરો સુધી પહોંચાડી શકાય, પૂરને રોકી શકાય અને વીજળી પણ બનાવી શકાય. આખા રાજ્યમાં ડેમની એક આધુનિક જાળ બિછાવવામાં આવી. આ જુઓ, આ ખાલી નામ નથી. ઉકાઈ, ધરોઈ, કડાણા, આ દરેક ડેમ એના વિસ્તાર માટે એક લાઇફલાઇન છે. અને સરદાર સરોવર ડેમ વિશે તો શું કહેવું? નર્મદા નદી પર બનેલો આ પ્રોજેક્ટ તો ગુજરાતના છેક સૂકા વિસ્તારો સુધી પાણી પહોંચાડવાનું કામ કરે છે. એક ખરેખર મહત્વાકાંક્ષી યોજના. તો આટલી બધી મહેનતનું પરિણામ શું મળ્યું? 33. આજે ગુજરાતના તમામ 33 જિલ્લાઓમાં ડેમથી સિંચાઈની સુવિધા છે. તમે વિચારી શકો છો? આનાથી ખેતીમાં તો જાણે ક્રાંતિ જ આવી ગઈ. અને પાણીની જે મોટી સમસ્યા હતી એ મોટાભાગે દૂર થઈ. પણ પાણીનું મેનેજમેન્ટ તો પહેલું પગથિયું હતું. હવે વારો હતો ગુજરાતની ભૌગોલિક સ્થિતિનો ફાયદો ઉઠાવવાનો અને દુનિયા સાથે કનેક્ટ થવાનો. જુઓ, ગુજરાત પાસે 1600 કિલોમીટર લાંબો દરિયાકિનારો છે. ભારતનો સૌથી લાંબો. આ તો કુદરત તરફથી મળેલી ભેટ છે. અને આનો ફાયદો ઉઠાવીને ગુજરાત મેરીટાઈમ બોર્ડે 48 જેટલા નાના મોટા પોર્ટ્સનું આખું નેટવર્ક ઊભું કર્યું છે. આ બંદરો જ ગુજરાતને અરબી સમુદ્ર મારફતે દુનિયા સાથે જોડે છે અને વેપારનું એક મોટું હબ બનાવે છે. અને આ કનેક્ટિવિટી ખાલી દરિયા સુધી સીમિત નથી, આકાશમાં પણ છે. અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ હોય કે પછી સુરત, વડોદરા અને હવે રાજકોટનું હિરાસર, આ બધા એરપોર્ટ ગુજરાતના ઉદ્યોગોને દુનિયાના માર્કેટ સાથે સીધા જોડે છે. વેપારને જે ગતિ જોઈએ તે અહીંથી જ મળે છે. હવે એ તો સ્પષ્ટ છે કે આટલું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે એક મજબૂત રાજકીય ઈચ્છાશક્તિ અને વિઝનની જરૂર પડે છે. ગુજરાત જ્યારે 1960માં બન્યું ત્યારથી અત્યાર સુધી કુલ 15 મુખ્યમંત્રીઓએ અહીં શાસન કર્યું છે. પહેલા મુખ્યમંત્રી ડૉક્ટર જીવરાજ નારાયણ મહેતાથી શરૂ કરીને દરેક નેતાએ રાજ્યની વિકાસની ગાડીને આગળ ધપાવવામાં પોતાનું યોગદાન આપ્યું છે અને આર્થિક વિકાસનો પાયો મજબૂત કર્યો છે. આ જ નેતૃત્વના ઇતિહાસમાં નરેન્દ્ર મોદીનો 4 ટર્મનો કાર્યકાળ ખાસ કરીને નોંધપાત્ર રહ્યો. એમના કાર્યકાળમાં મોટા પાયે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ્સ અને ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલી પોલિસી પર ઘણો ભાર મૂકવામાં આવ્યો. એવું કહી શકાય કે એનાથી ગુજરાતના આર્થિક ગ્રોથને એક નવી દિશા મળી.
પણ જુઓ, વિકાસ એટલે ખાલી રોડ, રસ્તા અને ફેક્ટરીઓ નહીં, લોકોનો વિકાસ પણ એટલો જ જરૂરી છે. અને શાસને એના પર પણ ધ્યાન આપ્યું. જેમ કે આ અટલ સ્નેહ યોજના. 25 ડિસેમ્બર 2016માં શરૂ થયેલી આ યોજનામાં દરેક નવજાત બાળકની હેલ્થ સ્ક્રીનિંગ થાય છે. અને જો કોઈ બીમારી કે તકલીફ જણાય તો સરકાર તરત જ એનો સારવારનો ખર્ચ ઉઠાવે છે. આ બતાવે છે કે ગ્રોથની સાથે સાથે લોકોનું સ્વાસ્થ્ય પણ એટલું જ મહત્વનું છે. તો આ બધી વાત પછી હવે આપણે જોઈએ કે ગુજરાતના ભવિષ્ય માટે આ બધું શું સૂચવે છે. સારાંશ એ છે કે ગુજરાતે પોતાની ભૌગોલિક મુશ્કેલીઓને પોતાની જ આર્થિક તાકાતમાં ફેરવી નાખી. પાણીની તંગી હતી તો ડેમ બનાવ્યા, ઉદ્યોગો સ્થાપ્યા અને વ્યૂહાત્મક શાસન દ્વારા લાંબા દરિયાકિનારાને દુનિયા સાથે વ્યાપાર કરવાના ગેટવેમાં બદલી નાખ્યો. પણ અહીં વાત પૂરી નથી થતી. સૌથી મોટો અને અગત્યનો સવાલ તો હવે આવે છે. જે મોડેલ કુદરતી પડકારોનો સામનો કરવા માટે આટલું સફળ રહ્યું, શું એ ક્લાઇમેટ ચેન્જના નવા અને વધારે ગંભીર પડકારો સામે ટકી શકશે? શું આ મોડેલ ભવિષ્ય માટે પણ એટલું જ કારગર સાબિત થશે? ગુજરાતની આવનારી સફળતાનો બધો જ દારોમદાર કદાચ આ જ સવાલના જવાબ પર ટકેલો છે.